આપણે જેમ સવારે વાત થઈ એમ બહુ ટૂંક સમયમાં આપણે આ વાત પર આ વિષય પર કંઈ બોલવાનું નક્કી કર્યું. મુદ્દો જરા સેન્સિટિવ છે, જેમ આપણે જાણીએ છીએ એમ આપણી આઈડેન્ટિટી પર, આપણા દેશ પર અને એક સ્પેસિફિક સમાજ પર જે જગતની હુમલો કરવામાં આવ્યો છે. ઘણા સમયથી આપણે આ બધું સહન કરતા આવ્યા છીએ, આમાં કંઈ નવું નથી. એવું છે કે આપણે આવા ઘણા બધા પ્રહારો વર્ષોથી સહન કરતા આવ્યા છીએ, પણ લીડરશિપને લઈને આપણું જે નેતૃત્વ છે અત્યારે અને લોકોની થોડી માંગ અને થોડો રોષ ધ્યાનમાં રાખીને પણ ભારત સરકાર અત્યારે જે કરી રહી છે એ કોઈનાથી પણ છૂપું, કોઈનાથી પણ અજાણ નથી અત્યારે. અને એમાં પણ આપણો જે સિલેક્ટિવ પ્રહાર છે એને હવે આપણો પાડોશી દેશ જે રીતે બીજી દિશામાં લઈ જઈ રહ્યો છે, એ આગળ જતા શું પરિણામ એ આપણને ખ્યાલ નથી, પણ આશા રાખીએ કે આનું કંઈ બહુ ખરાબ પરિણામ ના આવે. છતાં પણ એક જાગૃત નાગરિક તરીકે વિદેશની ધરતી પર આપણે રહીને દેશ માટે શું કરી શકીએ, ભારત દેશ માટે શું કરી શકીએ એ વિશે થોડું વિચારેલું. આમાં અમુક મુદ્દા ફિટ થઈ શકે, પર્સનલ લેવલ પર કોઈનો અલગ મંતવ્ય બી હોઈ શકે, પણ ઇન જનરલ એક 8-10 મુદ્દાની એક યાદી રજૂ કરવા માંગીશ કે આપણે શું કરી શકીએ અત્યારે આ પરિસ્થિતિમાં. આપણે બહાર રહીને, દેશની બહાર રહીને શું કરી શકીએ દેશ માટે. તો પ્રથમ તો એ છે કે અત્યારે જે આપણી આર્ટિલરી વપરાઈ રહી છે, જે આપણા રિસોર્સિસ કન્ઝ્યુમ થઈ રહ્યા છે, ઓફકોર્સ આપણી પાસે સારું એવું ભંડોળ છે. વી આર ધ થર્ડ ઓર ફોર્થ લાર્જેસ્ટ ડિફેન્સ ઇન ધી વર્લ્ડ. તો ભંડોળ છે જ અને રહેશે, પણ વાત થઈ શકે છે કે આમાં બોર્ડર પર ઘણા બધા જવાનો શહીદ થઈ શકે છે. એ વર્સ્ટ કેસ સિનારીઓ હોઈ શકે. અને આપણે રિસન્ટ ન્યૂઝ વાંચ્યા કે ઇનફેક્ટ 1-2 કે 3 આપણા જવાનો ઓલરેડી શહીદ થઈ ચૂક્યા છે સીઝ ફાયરમાં. એમના માટે શું કરી શકીએ, એમના પરિવાર માટે શું કરી શકીએ. તો જેમ આપણને ખ્યાલ છે એમ પ્રધાનમંત્રી ફંડ છે, એમાં આપણે જે પણ બની શકીએ અત્યારે કે આવનારા દિવસોમાં આપણે થોડું ઘણું ડોનેશન પાર્ક કરી શકીએ. એનો જે ઉપયોગ છે એ ખાસ કરીને આ બધી સવલતો પૂરો પાડવામાં કરવામાં આવે છે. ડિફેન્સ પર્સોનલ માટે આર્મી વેલફેર ફંડ હોય છે, એમાં આપણે દાન કરવાનું વિચારી શકીએ. કંઈ નહીં તો આપણે શું કરી શકીએ અત્યારે કે થોડું ઘણું રેમિટન્સ મોકલી શકીએ. એના લીધે બેંકમાં એક ફોરેન રિઝર્વ કે એક સરપ્લસ ઊભું થશે. અને જેમ આપણે જાણીએ છીએ, બેંકનું જે એક ફંડ ઊભું થાય છે, જે એક કોર્પસ, એક પૂલ ઊભું થાય છે, એનો જ્યાં સુધી વિડ્રોલ ના થાય ત્યાં સુધી એક ફ્લોટિંગ મની તરીકે બેંકો, રિઝર્વ બેંક ઉપયોગ કરી શકે છે. એટલે કંઈ નહીં તો અત્યારે યુરોનો રેટ બી સારો છે. આપણે જે રેમિટન્સ મોકલવાનું વિચારી રહ્યા હોઈએ એને આપણે જેમ બને એમ જલ્દી એક્ઝિક્યુટ કરીએ. આપણે અહીંયાથી ફંડ ટ્રાન્સફર કરીએ કે જેનું એક સારું પુલ ઊભું થાય અને ગવર્મેન્ટ કે આરબીઆઈ એનું કંઈક સારી દિશામાં જે બી નેચરલ રિસોર્સિસમાં અત્યારે જે જરૂર પડશે ડિફેન્સમાં એનો ઉપયોગ કરી શકે. એવી જ રીતે એક બીજું ફંડ છે કે ભારત કે વીર જેવી પ્રમાણિક સહાય ફંડમાં દાન કરી શકીએ. બીજું એ જસ્ટ હમણાં મળ્યા ત્યારે આપણે ચિરાગભાઈનો વાત કરી રહ્યા હતા કે અહીંયાનું જે સોશિયલ મીડિયા છે કે વેસ્ટર્ન સોશિયલ મીડિયા છે એ ઇન્ફ્લુઅન્સથી ચાલે છે. એમાં ઘણા બધા ફેક્ટર્સ, ડ્રાઇવિંગ ફેક્ટર્સ છે, એનું ઇન્ફ્લુઅન્સ હશે કે જે સાચી કે ખોટી માહિતી પબ્લિશ કરશે. હવે આપણે આને કઈ રીતે કાઉન્ટર કરી શકીએ કે આપણે એને કઈ રીતે રિટેલિએટ કે પ્રોટેસ્ટ કરી શકીએ. આના માટે કોઈ પણ ખોટી માહિતીનો પ્રતિકાર કરતા સોશિયલ મીડિયા પર ખોટી ખબર અને ભારત વિરોધી પ્રચારનો ખાતરીપૂર્વક જવાબ આપો અને સાચી માહિતી સ્પ્રેડ કરવાનો આપણે એક વ્યક્તિગત તરીકે જવાબદારી સ્વીકારીએ. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને કે થોડા દિવસ પહેલા હું એક બિઝનેસ ટ્રીપ પર ગયેલો અને 3 કલાકની બિઝનેસ ટ્રીપ હતી. કલીગ મારા સ્વીડિશ હતા. હવે એ લોકોની આખો માઇન્ડસેટ જ અલગ હતો ભારત માટે, આપણા સનાતન ધર્મ માટે.
તો 3 કલાકની ડ્રાઈવમાં મેં ટ્રાય કરી કે ઘણી બધી એમની મિથ્સ જે છે હિન્દુ ધર્મ માટે, ઇન્ડિયન્સ માટે, એ હું ક્લેરિફાય કરી શકું. અને બાય ધ ટાઈમ વી રીચ ધી એરપોર્ટ, એને મને સામેથી કીધું કે થેન્ક્સ અમિત, ઘણી બધી મિથ્સ હતી કે જે અમે ન્યૂઝ પેપરમાં વાંચીએ, અમારી ઇવન જે હિસ્ટ્રીની અહીંની જે સ્વીડિશ કે ફિનિશની બુક્સમાં જે ભારત માટે એક નાનો અમથો પેરેગ્રાફ કે મે બી એક ચેપ્ટર હશે, ખબર નથી, આપણે અહીંયા ભણેલા નથી એટલે, પણ એમાં ઘણી બધી એવી મિસઇન્ફોર્મેશન, મિસકન્ડક્ટ હતું કે જેનું ક્લેરિફિકેશન આપવું જરૂરી હતું. એ રીતે આપણે એ દિશામાં પ્રયત્ન કરી શકીએ કે આપણે સામેથી વાત કરવાની જરૂર નથી, કદાચ આપણે ઓફિસમાં હોઈએ કે વર્ક પ્લેસમાં, પણ બની શકે કે કોઈ કલીગ તમને આવીને પૂછે, so instead of saying that yeah whatever is happening in the wrong direction, we should justify our stand in the most influential and in the better way. So instead of justifying and proving what is happening in the wrong direction, we should say that whatever is happening is just the answer or retaliation to act against the terrorism. થર્ડ પોઈન્ટ એ દિશામાં છે કે વિદેશમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરો. સ્થાનિક મીડિયા, સમાજ અને મિત્ર વર્તુળમાં શાંતિપૂર્ણ પણ તથ્ય આધારિત ભારતનો પક્ષ સમજાવો. ચોથું અને ઇમ્પોર્ટન્ટ, અને આ વસ્તુ મારા ખ્યાલથી આપણે કરી જ શકીએ. અહીંયા રહીને બી આપણે ઘણી વખત પ્રેફરન્સ હોય છે કે either you could use the made in India product or you could buy the cheaper product made available here. Even તમે વિચારો તો તમારી પાસે અહીંયા ગણીને અમુક ઓપ્શન છે કે તમે તાજમહેલમાંથી લો, સ્પાઇસ ટાઉનમાંથી લો, અધરવાઇઝ તમને પ્રેફરન્સ છે કે 50 સેન્ટ કે 1 યુરો વધારે આપીને તમે કઈમાંથી વસ્તુઓ લઈ શકો. આનું રીઝન એ છે કે એ જે ફંડ રેમિટ થશે ઇન્ડિયામાં થશે કદાચ, અને જે પહેલો ફંડ છે એ ક્યાં જશે એ બી આપણને ખબર છે, અને એનો શું ઉપયોગ થશે એ બી વિચારવું રહ્યું. તો 50 સેન્ટ, 1 યુરો, 2 યુરોની બચત નહીં કરતા આપણે એ દિશામાં ત્યાંથી લઈએ કે જે મેડ ઇન ઇન્ડિયન પ્રોડક્ટ છે કે જે ઇન્ડિયન સ્ટોર છે. આ રીતે આપણે હાલ પૂરતી મદદ કરી શકીએ. વ્યવસાયિક કુશળતા આપો. જો તમે રક્ષા, સાયબર સુરક્ષા, જેમ કે કૃતાર્થભાઈ છે, સાયબર સિક્યુરિટીમાં કંઈક આદાન પ્રદાન કરી શકે, એમ્બેસીને કંઈક સજેશન આપી શકીએ. ઘણા બધા ફાર્મામાં હશે, લોજિસ્ટિક્સમાં હશે, અથવા તો મીડિયા ક્ષેત્રમાં એક્ટિવેટ હશે. આ લોકો આ પ્રોફેશનમાં જે છે એ ભારતીય દૂતાવાસનો ઇન્ડિયન એમ્બેસીમાં જઈને આ બધી ચર્ચા વિચારણા કરીને કંઈક પ્લાન બનાવીને પ્લાન એક્ઝિક્યુટ કરી શકે. કોઈ પણ સજેશન ખરાબ સજેશન નથી હોતું, અને કોઈ પણ એડવાઇસ ખરાબ એડવાઇસ નથી હોતી. એટલે we should try to act responsibly and we should try to give active advice to our Indian embassy being working and providing the service here. બની શકે કે ઘણી we are expecting that war should stop immediately, પણ બની શકે કે ઘણાના પેરેન્ટ્સ, ઘણા સ્ટુડન્ટ અહીંયા આવે સમર દરમિયાન અને યુદ્ધની સ્થિતિ વધારે વણસી શકે, ત્યારે એ લોકો બની શકે કે ભારતમાં ના જઈ શકે, અથવા તો ઘણાના ફેમિલી બની શકે કે એમને પૈસાની જરૂર હોય, તો અહીંયાથી ભંડોળ ઊભું કરીને કે અહીંયાથી રેમિટન્સ કરીને આપણે એ લોકોને મદદ કરી શકીએ. સ્થાનિક સરકાર પાસે લોબી કરો અને તમારા સ્થાનિક સાંસદોને અથવા તો પ્રતિનિધિઓને પત્ર લખીને ભારતના સર્વભૌમ અધિકાર અને શાંતિ માટે સમર્થન માંગો. જેમ આપણે પ્રોટેસ્ટ કરેલું માર્કેટ સ્ક્વેર પર, એ એક એક્ઝામ્પલ હતું. આવું બધું ઘણું બધું કરી શકીએ આપણે. ડાયસ્પોરા ફંડરેઝરમાં ભાગ લો અને ભારતીય સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને સામાન્ય નાગરિકોના સહાયાર્થ ફંડ રેઝિંગ કાર્યક્રમ આયોજિત કરો કે તેમાં જોડાઓ. અને આના એક્ઝામ્પલ આપણે દર અઠવાડિયે જોતા જોઈએ છીએ કે જે પેલેસ્ટાઈનીઓ છે કે પછી બીજા અરેબિક કન્ટ્રી છે જે kind of pretending themselves as a victim. આપણે વિક્ટિમ નથી બનવાનું, પણ આપણે આપણું
જે vulnerability છે that we are facing terrorism, એ આપણે અહીંયા રાઈટ ડાયરેક્શનમાં વિથ રાઈટ એટીટ્યુડ એન્ડ રાઈટ માઇન્ડસેટ એ લોકોને સમજાવવું જરૂરી છે. પછી ઘણું બધું બની શકે કે આપણે અહીંયા વર્કિંગ છીએ, ઘણાના પેરેન્ટ્સ ત્યાં એકલા હોય, એ લોકોને થોડું માઇન્ડસેટ મેન્ટલી પ્રિપેર કરો. જેમ કે સમજાવો કે અમુક મિનિમમ કરિયાણું, દવાઓ, જે મિનિમમ સાધનોની જરૂર છે એ ભેગું કરી રાખે. ઓફકોર્સ આપણી ભારતીય ગવર્મેન્ટ છે કે જે મીડિયા છે આ સતત સમજાવી રહી છે અત્યારે, પણ બહારના લોકો સમજાવે અને ઘરના લોકો સમજાવે એનું ઇન્ફ્લુઅન્સ અલગ હોય. એટલે તમે ફોન પર વાત કરીને સતત ટચમાં રહો અને આ બધી વસ્તુઓ સમજાવી શકો આપણા ઓલ્ડ એજ પેરેન્ટ્સને કે આ જરૂરી છે યુદ્ધની પરિસ્થિતિમાં. બસ આટલું કહેવું હતું. મુદ્દો સેન્સિટિવ છે, આપણે લાઇટર મૂડ તરફ હવે જઈશું, પણ એઝ અ વ્યક્તિગત રીતે એઝ એન એનઆરઆઈ અને એક જાગૃત નાગરિક તરીકે આપણે બધા મળીને પ્રયત્નો કરીએ કે આ જે અત્યારે પરિસ્થિતિ છે એનો આપણે એકજૂટ મળીને એનો પ્રતિકાર કરીએ અને આપણા જે ભારતીય ડિફેન્સ પર્સોનલ છે, આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે, એને મહત્તમ રીતે મદદરૂપ થઈ શકીએ. બસ આ એક મેસેજ આપવો તો. થેન્ક યુ.